સમાચાર સુરતથી, જ્યાં એક વકીલે જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે। સુરતથી આ સમાચાર, જ્યાં એક વકીલે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો ગંભીર આક્ષેપ છે। આરોપી વકીલની હવે ધરપકડ થઈ ચૂકી છે। જો કે આખા કેસમાં અગાઉ સગીરાના અપહરણ અંગે એક પોક્સો ગુનો નોંધાયો હતો અને પછી પિતાએ કેસ માટે વકીલ પ્રણયરાજ રણવીરને રોક્યો હતો અને કેસ બગાડવાની ધમકી આપી આ વકીલ સગીરાને લઈ ગયો અને વકીલે પોતાના જ ઘરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। પીડિતાના પિતાની ફરિયાદના આધારે અંતે આ વકીલની ધરપકડ થઈ છે। આરોપી વકીલ સામે અગાઉ 6 જેટલા ગુના નોંધાયેલા છે। આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીરબેન દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીરબેન દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો। ત્યાં આગળ આ સગીરબેન દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી।